જય માતાજી, કેમ છો બધા મજામાં જશો? છું દેવી રબારી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને વ્લોગની શરૂઆત આપણે નાસ્તાથી કરી છે. તો ભાખરી છે અને નીકુબેન ભાખરી ખાવા બેસી ગયા છે. જુઓ, ભાખરી ખાવી ખાવી છે? યસ કે નો? હવે એને ભાખરી ખાવી છે. ના બેને ચાલુ ખાવાના છે. એક ભાખરી જેમાં છે ને કડક ખાવા મૂકી છે. એ તાવડીમાં છે ને ઘરમાં તો અમે બધું કામ અસ્ત વ્યસ્ત કર્યું છે. કે સરપ્રાઈઝ જો અનિરુદ્ધભાઈ પણ રેડી થઈ અનિરુદ્ધભાઈ રેડી થઈ ગયા છો તમે મચ્છામાં સરપ્રાઈઝ થવા આવ્યા છે ને આપણે દૂધ ગરમ મૂકી દીધું છે ને એક બાજુ ચોરી બાફા મૂકી દીધી છે સૂકી. આપણે કઠોળનું શાક કરવાનું છે ને આ બેન ટ્યુશનમાંથી આવી ગયા છે. બેન કેમ છો? વિરજાબેન કેમ છો તમે? એટલે એને વિરજાબેન જો ટ્યુશનમાંથી પણ આવી ગયા છે ને અત્યારે એને ટ્યુશન લેસન કરવાનું છે એટલે અત્યારે લેસન કરી લે અને વાંચે છે અત્યારે. અને ટ્યુશન લેસન કરવાનું છે અત્યારે પતાવી દે એટલે સાંજે આવે ને તો એને પછી સ્કૂલનું લેસન એક જ બાકી રહે એટલે એ ટ્યુશનનું લેસન અત્યારે કરી લે. હા તો લખવાનું ફટાફટ જો એ કે ને બોલીને લખવાનું કીધું તો મેમ ના થાય મારે ખાવા પડે ને આટલું છે ને ટ્યુશનનું લેસન પતાવી દેવાનું. અમારે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે રસોઈ ખાવા માંડ્યા છે. વાસણ જો એટલે ખાટલે એક ઠામ ચડાવવાના છે પણ અત્યારે નહીં. હવે આપણે રસોઈ બનાવી લઈએ પછી. અને કાલે છે ને સરપ્રાઈઝ છે, આજે નહીં કાલે આપણે કહેશું. અત્યારે સરપ્રાઈઝ છે, વિરજાબેનને કંઈક કહેવાનું છે નહીં. આપણા માટે સરપ્રાઈઝ છે. હું કાલે તમને કહીશ શું છે ને એ તમે છે ને વ્લોગમાં બન્યા રહેજો એટલે કાલે તમને આ વ્લોગ જોવા મળશે કે કાલે શું છે ને એ સરપ્રાઈઝ. મારી સરપ્રાઈઝ હવે એ સરપ્રાઈઝ કાઢી તમને બતાવીશ. એવું કહેવાનું હોય સરપ્રાઈઝ તો શું છે સરપ્રાઈઝ અમને તો કે બ્લોગમાં બધા એને જોવે અને મહિના રહે ને એને હેને જોવે તઈ જોઈ લેજો બધે શું સરપ્રાઈઝ છે ને. એટલે કાલ સાંજે સવારે ઉઠીશ ને તઈ હું તમને ને પેલા ગુડ મોર્નિંગ કરી પછી કહી દઈશ બધે. તો હાલો એ અત્યારે આપણે આમાં કાંઈ જાણવા જેવું છે નહીં. કારણ કે તમારે જો જાણવું હોય ને તો કાલે તમારે વ્લોગ જોવો પડે. ફાઇનલ વ્લોગમાં બન્યા રહેવું પડે. તો કન્ટિન્યુ વ્લોગમાં કાલે બન્યા રહેજો. શું છે આપણે સરપ્રાઈઝ આપણે કાલે જોઈ વિરજાબેનની. લાઈક કરજો શેર કરજો. ને હાલો હવે તમે બેન લેસન કરવા બેસી જાઓ. અનિરુદ્ધભાઈ સુતા ને ત્યાં લેસન થઈ જાય પછી લેસન નથી કરવા તો છે ને આના ચોપડા બધા વીકીને તોડી નાખે છે. દૂધ ગરમ થઈ જાય ને પછી આપણે એના બફાઈ જાય ને એટલે એના વઘારી નાખવાનું છે. તો દૂધ ગરમ થઈ જાય ને પછી આપણે લોટ બાંધી. અને દીદી શું કરતી હતી? દીદી તો ક્યાં નથી જાઉં? નિશાળે. હવે હાલો નીજુબેનને તો નિશાળ હવે ગમતું નથી. એનું કંઈક નવીન જ હોય. એનું કંઈ સારું કામ ન હોય. તો ભાગી ગઈ હતી હું તો એને તેડી મૂકતા પછી નહોતી જતી. અમારે નીજુબેનને હે ને સ્કૂલે જવું પડે એટલે આળસ થાય. એટલે ટ્યુશનમાં ત્યાં વિરજા જાય ને એની હારે જાય ને એટલે આળસ ન થાય. વિરજા હોય ને તો ઉપાધિ ન હોય પણ એને પછી ત્યાંથી સ્કૂલે જવું પડે. 7 લગે એકડા આવડી ગયા. હે 7 લગે એકડા આવડી લખતી હતી આજે એને મેં એને એકડો બગડો કરી દીધો પછી એને પાછું ખૂટી તો આવડી ગયું ને હા તો વાંધો નહીં. હવે એની કે 1 થી 7 એકડા આવડી ગયા છે ને લખાવતા હોય ને એટલે એમ તો એને ધ્યાન દે એટલે શીખી જાય. પણ જો એને પછી વાહા થઈ ગઈ હોય ને એને ન ગમે એટલે ન જ કરે એ કામ. ગમે તો જ કરે. બાકી તમે ગમે એમ કરો તો એ ન કરે. વાંચને પછી લખજે હો એટલે બધું વ્યવસ્થિત આવડી જાય. વાંચતી જાય ને લખતું જાય એટલે ફટાફટ આવડી જાય. પછી તું તૈયાર થઈ જજે. હાલો એ કે પછી તૈયાર થઈને ભોજન કરવું છે એટલે આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ વઘાર નાખીએ એટલે એ જમીન વહી જાય. હમણાં બહાર થાય ને તો વાન આવી જશે. એમાં રસોઈની મને એક આપણો હા
ચાલો અનિરુદ્ધભાઈ પણ ઉઠી ગયા છે, જો હંભાઈરા ભેગા જ ઉઠી ગયા છે અને જો એને છે ને ઉઠીને આનું સીધું પર્સ લઈ લે, એને એવું જ ગમે કામ. અનિરુદ્ધભાઈ તમને આવું જ કામ ગમે છે? જો બધું ઢોળી નાખ્યું એમાં ભર દે, પાછું ભર દે. મારે તા લેસન થઈ જાય નકર લેસન નહીં કરવા. મને તેડી લઈ લે. જો અનિરુદ્ધભાઈ એનો પર્સ લઈ અને બેસી ગયો છે, એમાં પર્સમાં બધું વીખી નાખશે. કંઈ તૂટે એવું નથી ને? તો ચાલો આપણે હે ને હવે ફટાફટ રસોઈ બનાવી લઈએ એટલે વિરજાબેન જમીન સ્કૂલે વહી જાય. હમણાં આનું વાન આવી જશે, બહાર થશે તો મમ્મી રસોઈની મને તો હું શું ખાય? રસોઈ બની જાય હમણાં ફાઇનલ. 5 મિનિટમાં રસોઈ તૈયાર. નહીં મને તો આપણે બની એક ઉપાય છે. હા એ ઉપાય નહીં તને દો. જો ઓલા ભાઈને એને પેન બહુ ભાવે છે એટલે ભરી લે તો એ પેન ખાઈ જાય.